હવે અમદાવાદને પણ મળશે નવા પોલીસ કમિશનર। આ ફેરબદલ કરવામાં આવ્યો, એની સાસ મલિકની પસંદગી કરવામાં આવી છે। થોડી વારમાં સત્તાવાર નવો ઓર્ડર આવી શકે છે। ગુજરાતના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની પસંદગી થઈ છે। અમદાવાદના પોલીસ કમિશનરને રાજ્યના પોલીસ વડા બનાવવામાં આવ્યા છે। તો 1993ની બેચના આઈપીએસ અધિકારી છે જીએસ મલિક। હવે અમદાવાદને પણ નવા પોલીસ કમિશનર મળશે। તો ટીવી 13ના ચીફ એડિટર દીપક રાજાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપકજી, સૌથી મહત્વના અને મોટા સમાચાર કહી શકાય, ખાસ કરી ગુજરાતના નવા ડીજીપી તરીકે જ્યારે જીએસ મલિકની પસંદગી કરવામાં આવી છે, સૌથી મોટા અને મહત્વના સમાચાર પાછળ કયા કારણો આપ મૂલવો છો? શું કારણ હોઈ શકે એની પાછળ? બિલકુલ સંજીવની, વિકાસ સહાયની વિદાય બાદ રાજ્યના પોલીસ વડાની પોસ્ટ ખાલી હતી। ગુજરાત સરકારે જેલ વિભાગના વડા ડોક્ટર KLN રાવને વધારાનો ચાર્જ સોંપ્યો હતો અને એવું લાગતું હતું કે કદાચ રાવને ડીજીપી રેગ્યુલર બનાવવામાં આવશે, પરંતુ તાજેતરમાં યુપીએસસીની મીટિંગ મળ્યા પછી નિર્ણય લેવાયો કે રાજ્યના ડીજીપી તરીકે જીએસ મલિકને મૂકવામાં આવે। જીએસ મલિક અત્યારે અમદાવાદના પોલીસ કમિશનર છે। 1993ની બેચના આઈપીએસ ઓફિસર છે અને પોલીસ તંત્ર માટે આ સરપ્રાઇઝ છે। જો કે જીએસ મલિક પણ દાવેદાર હતા જ અને અંતે રાજ્ય સરકારે જીએસ મલિક ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે। જે યુપીએસસીમાંથી ઓર્ડર આવ્યો છે એમાં જીએસ મલિકને રાજ્યના પોલીસ વડા બનાવવા તરીકેનો નિર્ણય લેવાયો છે, જેના પગલે હવે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર ડીજીપીનો ઓર્ડર કરી દેશે। સંજીવની, દીપકજી, એક સવાલ એ થાય કે નવા ડીજીપી બન્યા બાદ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અંગે શું કોઈ નવા ફેરફારની અપેક્ષા ખરી? અને બીજું કે અમદાવાદની જ્યારે નવા પોલીસ કમિશનર મળવાના છે, તો આ બદલાવ શહેરની પોલીસિંગ પર તેની કેટલી અસર વર્તાશે? સંજીવની, સૌથી મોટી વાત એ છે કે રાજ્યના પોલીસ વડા કોને પહેલા બનાવવામાં આવે છે। દરેક અધિકારી પોતપોતાની સ્ટાઇલથી કામ કરવા માટે જાણીતા હોય છે, ત્યારે હવે જ્યારે જીએસ મલિકને બનાવવામાં આવ્યા છે ત્યારે જીએસ મલિક ખૂબ જ કાબેલ પોલીસ ઓફિસર છે। રાજ્યની જુદી જુદી જગ્યાએ તેમણે ફરજ બજાવી છે। અમદાવાદથી તેઓ છેલ્લા 2-2.5 વર્ષથી પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે, ત્યારે બહુ જ સક્ષમ અધિકારીને ડીજીપી રાજ્ય સરકારે બનાવ્યા છે અથવા તો કેન્દ્ર સરકારે આ અંગેનો નિર્ણય લીધો છે। હવે જીએસ મલિકનો સત્તાવાર ઓર્ડર હમણાં થોડી વારમાં જ થઈ જવાનો છે, અથવા તો હું જયારે આ સમાચાર આપી રહ્યો છું ત્યારે આ ઓર્ડર ઓલરેડી થઈ ગયો હશે અને જીએસ મલિકને ગુજરાતના પોલીસ વડા બનાવવામાં આવ્યા છે। ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર કહી શકાય અને રાજ્યના પોલીસ બેડા આનો લાંબા સમયથી રાહ જોતું હતું કે એમના વડા કોણ બને છે। છેવટે હવે મલિકને વડા બનાવી દેવામાં આવ્યા છે। હવે જોવાનું એ રહે છે કે KLN રાવને કઈ જગ્યાએ છે, સંભવત તેમને સીઆઈડી ક્રાઇમ અને જેલનો હવાલો ચાલુ રાખવામાં આવે તો એવી પૂરી શક્યતા છે, અથવા તો રાવ મલિકથી સિનિયર છે તો કદાચ તેમને પોલીસ ભવનની બહાર લઈ જવામાં આવે તેવી પણ સંભાવના છે। પણ હું તમને ટૂંકમાં કહી દઉં સંજીવની, બહુ જ સિગ્નિફિકન્ટ મહત્વના સમાચાર, રાજ્યના પોલીસ વડાની જે ખાલી પોસ્ટ હતી એ ભરાઈ ગઈ છે। રાવના નામની ચર્ચા ચાલતી હતી, એની વચ્ચે જીએસ મલિકને રાજ્યના ડીજીપી બનાવવામાં આવ્યા છે। તેઓ રાજ્યના ડીજીપી બનતા હવે અમદાવાદના પોલીસ કમિશનરની પોસ્ટ ખાલી પડી છે। હવે અમદાવાદના પોલીસ કમિશનર કોને બનાવવામાં આવે છે એ પણ ભારે ઉત્કંઠા રહેશે। ધન્યવાદ દીપકજી, અમારી સાથે જોડાવા બદલ। તો આ સૌથી મોટા અને મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે ગુજરાતના નવા ડીજીપીને લઈને આ સૌથી મોટા સમાચાર। ફેરફારો થઈ રહ્યા છે, પરંતુ આ ફેરફારો આગળ જતા કયા સમીકરણો રચશે તે જોવું ખૂબ મહત્વનું રહેશે, કારણ કે ગુજરાતના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની પસંદગી થઈ ચૂકી છે। આપને એ પણ જણાવી દઈએ કે અમદાવાદના નવા પોલીસ કમિશનરને રાજ્યના પોલીસ વડા બનાવી દેવામાં આવ્યા છે। પરંતુ હવે એ જોવાનું રહ્યું કે KLN રાવ જે સીઆઈડી ક્રાઇમ અને જેલમાં યથાવત રહેશે કે કેમ, તેમને આગળ જતા તેમની સિનિયોરિટીને આધારે કઈ જવાબદારી સોંપવામાં આવે છે તે જોવું ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। તો સત્તાવાર જાહેરાત નવા ડીજીપી માટે થઈ ચૂકી છે।
ગુજરાતના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની પસંદગી થઈ ચૂકી છે અને સત્તાવાર તેની જાહેરાત પણ થઈ ચૂકી છે. ઓર્ડર નીકળી ગયો છે. હવે શક્યતાઓ અને હવે જે જવાબદારીઓ KLN રાવને સોંપવામાં આવશે તેના પર સૌની નજર રહેલી છે, કારણ કે તેમના અનુભવ, તેમની સિનિયોરિટીને જોતા તેમને કઈ મોટી જવાબદારી સોંપવામાં આવે છે તે જોવું એટલું જ મહત્વપૂર્ણ બની રહેશે. સંવાદદાતા ભાવેશ રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, જે પ્રકારે ગુજરાતમાં નવા ડીજીપીને લઈને આ મહત્વના સમાચાર, ખાસ કરી અને જીએસ મલિકની પસંદગી કરી દેવામાં આવી છે, ઓર્ડર નીકળી ગયો છે, તેને કઈ રીતે જોઈ શકો છો, તેને કઈ રીતે આખો આ ફેરફાર જોઈ શકો છો, અને KLN રાવ કે જેમની અત્યારે જે મૂંઝવણ છે, ખાસ કરીને તે શક્યતાઓ શું દેખાઈ રહી છે, તેમને કઈ જવાબદારી સોંપાઈ શકે છે? ભાવેશ. એ બાદ ગુજરાત રાજ્યના પોલીસ વડા કોણ બનશે તેવા અનેક સવાલો પોલીસ બેડામાં જોવા મળ્યા હતા અને ટેમ્પરરી એટલે કે સમયાંતરે જે પ્રકારે વાતો વહેતી થઈ હતી અને હવે આજે જે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે ખૂબ જ મોટી વાત સામે આવી છે, કારણ કે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિકને રાજ્યના પોલીસ વડા તરીકે મૂકવામાં આવ્યા છે. ડીજીપી તરીકે GS મલિકની નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર ઓર્ડર પણ થઈ ચૂક્યો છે. છેલ્લા 5 મહિનાથી ડીજીપીનો જે ચાર્જ છે તે KLN રાવ પાસે હતો. તેઓ CIDના વડા છે અને તેમની પાસે જેલ વિભાગનો પણ ચાર્જ છે. અને હવે જે અત્યાર સુધીમાં જે અટકળો ચાલતી હતી કે રાજ્યના પોલીસ વડા કોણ બનશે, પોલીસ વડાની જવાબદારી કોને સોંપવામાં આવશે, તે તમામ અટકળોનો અંત આવી ચૂક્યો છે, કારણ કે 1993ની બેચના અમદાવાદના હાલના પોલીસ કમિશનર GS મલિકને ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી છે. સત્તાવાર ઓર્ડર પણ થઈ ચૂક્યો છે અને હવે સવાલ એ ઊભો થાય છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કોણ બનશે, કારણ કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને જ્યારે DGP બનાવવામાં આવ્યા હોય ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા ખાલી થઈ છે. હવે આ જગ્યાઓ પર નવા કયા IPS અધિકારીને મૂકવામાં આવે છે, કારણ કે જ્યારે પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે કોઈ અધિકારીને મૂકવાની વાત હોય ત્યારે સિનિયોરિટીમાં જોવામાં આવે છે અને સિનિયોરિટીમાં જે અધિકારી સૌથી સિનિયર હોય તેને આ જવાબદારી સોંપવામાં આવે છે, કારણ કે હવે અમદાવાદ પોલીસ કમિશનરની જે જગ્યા છે તે ખાલી થઈ ચૂકી છે. હવે આ જગ્યા ઉપર કોણ આવે છે તેના ઉપર જે નામો સામે આવે છે તે પણ ચર્ચાનો વિષય બનશે. ગુજરાત પોલીસ બેડા માટે આ ખૂબ જ મોટા સમાચાર છે, કારણ કે GS મલિક 1993ની બેચના IPS અધિકારીઓ છે. તેઓએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અલગ અલગ શહેરોમાં અલગ અલગ પદ ઉપર ફરજ બજાવી ચૂક્યા છે અને તે બહુ જ લાંબો અનુભવ ધરાવે છે. અને ગુજરાત પોલીસ બેડામાં જ્યારે તેઓ DGP બન્યા છે ત્યારે હવે પોલીસ વિભાગ માટે અનેક નવી જાહેરાતો થઈ શકે છે, પોલીસ વિભાગ માટે અનેક નવા સમાચારો સામે આવી શકે છે. ભરતીની વાત હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય, પોલીસ બેડાને લગતા તમામ જે સવાલો છે તેમના જવાબો અને આગામી દિવસોમાં જે જાહેરાતો છે તે પણ થઈ શકે છે. હવે સંજીવની સૌથી મોટી બાબત એ રહેશે કે અમદાવાદનું સુકાન કોને સોંપવામાં આવે છે. સંજીવની. ભાવેશ, જે પ્રકારે અત્યારે આ નિમણૂક કરાઈ છે, જે ફેરફારો અત્યારે કરવામાં આવી રહ્યા છે, શું આને ફક્ત અને ફક્ત વહીવટી ફેરફાર કહી શકાય કે પછી ગુજરાત પોલીસમાં કોઈ નવી કાર્યશૈલીની શરૂઆત કહી શકાય? ચોક્કસથી સંજીવની, આ જે ફેરફાર છે તે ખૂબ જ મોટો ફેરફાર છે, કારણ કે ડોક્ટર KLN રાવ છે તે છેલ્લા 5 મહિનાથી ઇન્ચાર્જ DGP તરીકે કાર્યરત હતા. તેઓ CID ક્રાઇમના વડા છે અને તેમની પાસે જેલ વિભાગના અધિકારીનો પણ ચાર્જ હતો, એટલે કે જેલના વડા પણ ચાર્જમાં હતા અને CIDના પણ વડા હતા અને તે ઇન્ચાર્જમાં DGP તરીકે કામ કરી રહ્યા હતા. પરંતુ તેમને પરમાનન્ટ DGP બનાવવામાં આવે તેવી પણ અટકળો વહેતી થઈ હતી અને અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકને DGP બનાવવામાં આવે, આ બંને જ્યારે વાતો વહી રહી હતી ત્યારે આ તમામ જે વાતો છે તેનો અંત આવી ચૂક્યો છે, કારણ કે ગૃહ વિભાગે સત્તાવાર ઓર્ડર પાસ કરી દીધો છે અને ઓર્ડર પણ જાહેર થઈ ચૂક્યો છે અને તેમાં GS મલિકને રાજ્યના પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી છે. હવે GS મલિક DGP તરીકેનો પદભાર સંભાળશે અને આગામી દિવસોમાં ગુજરાત પોલીસને લગતા અનેક કામો કરશે. હજુ પણ ખૂબ જ લાંબો સમયગાળો GS મલિક પાસે છે, એટલે કે આગામી 2.5 થી 3 વર્ષ સુધી તેઓ DGP તરીકે કાર્યરત રહેશે અને તેમના સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસમાં મોટા ફેરફારો થઈ શકે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અનેક અધિકારીઓ લાંબા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા કે ગુજરાત પોલીસનું જે જવાબદારી છે તે કોને સોંપવામાં આવશે, કારણ કે છેલ્લા 5 મહિનાથી આ જે જવાબદારી હતી તે KLN રાવ પાસે ચાર્જમાં ચાલી રહી હતી. ઇન્ચાર્જ DGP તરીકે છેલ્લા 5 મહિનાથી જે પદ ચાલતું હતું હવે તે પરમાનન્ટ DGP તરીકે જે GS મલિકને સોંપવામાં આવ્યું છે.
હવે GS મલિક નિવૃત્ત થાય ત્યાં સુધી ડીજીપી તરીકે રહેશે અને તે સમયગાળા દરમિયાન હવે અમદાવાદના પોલીસ કમિશનર કોણ રહેશે અને માની લઈએ કે વડોદરા, સુરત, રાજકોટ કે અન્ય શહેરમાંથી સિનિયર IPS અધિકારીને અમદાવાદના પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવે તો પછી તે શહેરમાં કોને પોલીસ કમિશનર બનાવવા? એટલે કે આગામી દિવસોમાં અલગ અલગ જે શહેરો છે તે શહેરોના પોલીસ કમિશનરોની પણ આંતરિક બદલીઓ થઈ શકે છે. અનેક સવાલો છે. IPS બેડામાં મોટા ફેરફારો થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્યમાં ડીજીપી જ્યારે GS મલિક તરીકે તેમને મૂકવામાં આવ્યા છે તેમના પછી અલગ અલગ શહેરોના પોલીસ કમિશનરોમાં ફેરફાર થાય છે કે પછી અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો જે જવાબદારી છે તે કોને સોંપવામાં આવે છે? સંજીવની. ધન્યવાદ ભાવેશ આ સમગ્ર જાણકારી માટે. TV13 Gujarati